આંકલાવમાં વિવિધ માર્ગો પર આવેલા વૃક્ષો પર જાહેરાતના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પર્યાવરણ બચાવોની, વૃક્ષો બચાવોની વાતો કરવામાં આવે અને બીજી તરફ આખા જ રસ્તા પર જે વૃક્ષો વાવેલા છે તે વૃક્ષો પર ખિલ્લા ટાંકી અને જાહેરાતના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જાહેરાતો લગાવી દેવામાં આવી છે અને જેના સામે વન વિભાગ નિષ્ક્રિય છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંકલાવના અલગ અલગ રોડ વિશે વાત કરીએ તો ઉમેટા, નવાખલ અને બિલપાડ સહિતના માર્ગો પર જે વૃક્ષો છે તેના પર જાહેરાતના બેનર એટલે કે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ને જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જેની ઉપર આપણે જાહેરાતના સ્ટીકરો, બેનરો કે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેમ્પલેટ જે છે એ ખીલી મારી અને આપણે લગાડતા હોઈએ છીએ પોતાની જાહેરાત માટે. તો એ જાહેરાત લગાડવા માટે જે આપણે પ્રયત્નો કરીએ છીએ એનાથી જે વૃક્ષ છે એને નુકસાન થતું હોય છે. ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ આ કાયદેસરનો જે છે એ ગુનો બને છે. કલમ 26 હેઠળ કરીએ છીએ અને જેથી ઝાડને આપણે વૃક્ષને નુકસાન પહોંચાડી અને ખાસ વૃક્ષ ઉછેરવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. આ પ્રકારના વૃક્ષને પણ આપણે બચાવી શકીએ